નમસ્કાર બહેન. સત સાહેબ. શું નામ છે બહેન તમારે? પાયલ દાસી. ક્યાંથી આવો છો? સુરત થી. બહેન તમે અહીંયા કઈ સેવા આપો છો? અહીંયા અમે ગાઈડ સેવાદાર છે, જે જગતના લોકો આવે એને સમજાવવાનું, પરમાત્માનું જ્ઞાન, એ સેવા આપીએ છીએ. આજે સાથે તમારી સાથે જે આવેલા છે એમની સાથે તમારો શું સંબંધ છે? આ મારા પડોશી છે. અને ચાલો આપણે એમને જાણકારી મેળવીએ કે એમને અહીંયા આવીને કેવું લાગ્યું. નમસ્કાર બહેન. સત્સંગ બહેન તમે સંત રામપાલજી મહારાજ સાથે જોડાયેલા છો? ના, આપણે જોઈએ છીએ કે દરેક ધાર્મિક સ્થળ પર જતા હોઈએ છીએ ત્યાં અલગ અલગ વ્યવસ્થા હોય છે, તો શું તમે અહીંયા આવ્યા બાદ તમને કેવું લાગ્યું કે ત્યાંની વ્યવસ્થા અને અહીંયાની વ્યવસ્થામાં શું ફરક છે? બહુ સારું લાગ્યું, હવે સારું છે. અને અહીંયા જે ભોજનની વ્યવસ્થા કેવી છે? સારી છે ભોજનની વ્યવસ્થા, કોઈ તકલીફ નહીં. બેન તમારે શું કેવું છે અહીંયાની વ્યવસ્થા વિશે? સારી છે, મને સારી લાગી. બેન આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા ધાર્મિક સ્થળ ઉપર ઘણી બધી મોટી સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુ આવતા હોય છે, ત્યાં પડાપડી થતી હોય છે, અને અહીંયાની વ્યવસ્થા અને ત્યાંની વ્યવસ્થામાં તમારે શું અંતર તમને જાણવા મળ્યું? ખાસો ઘણો ફેર છે એમ કહો હોય. મને કશી ભીડમાં અમે આવ્યો નથી અને સારું લાગ્યું મને, અને બહુ સેવા સારી બધા કરે છે અને બધા મને સન્માને સારું આપે છે. અને આમ જોઈએ તો ઘણી બધી જગ્યાએ ત્યાંની સુવિધા જે મળતી હોય છે એ ચાર્જેબલ હોય છે, ક્યાંક ક્યાંક આપણને એમનો શુલ્ક પણ લેવામાં આવતો હોય છે, તો અહીંયા તમને કઈ જગ્યાએ કોઈ સુવિધાનો શુલ્ક લેવામાં આવ્યો? ના નહીં આ એમ કહો ઈઓને મને ત્યાંથી અમને લેવા આવ્યા. અમે રેલવે સ્ટેશનનું ઉતર્યા, ત્યાંથી અમને લેવા આવ્યા, હવે ઉતાર્યા અને હવે જઈશું રેલવે સ્ટેશન, તો એમ કહો અહીંથી અમને મૂકવા આવશે. લેવામાં આવ્યો નથી અમારે. સાથે આપણે જોતા આવીએ છીએ કે કોઈ ધાર્મિક સ્થળ હોય છે ત્યાં ઘણા બધા લોકોની વસ્તુઓ ખોવાઈ જતી હોય છે, અને કોઈકને વસ્તુઓ તો ઠીક છે, ઘણા બધા નાના બાળકો પણ ત્યાં વિખૂટા પડી જતા હોય છે, ખોવાઈ જતા હોય છે, તો એના વિશે તમારે શું કેવું છે? અહીંયા એ બાબતે કેવી સુવિધા છે? હવે સારું છે, હવે નહીં ખોવાઈ જાય. હવે બહુ સેવા અસલ, બહુ જગ્યાએ બહુ બસ ગમે તે ખોવાઈ જાય વસ્તુ તો તરત આપી દેવામાં આવે છે. ટોકરી જેવી વસ્તુ હોય તો એ હા હોય કહ્યું, એટલે બહુ સારી સુવિધા આવી છે. બીજું બહેન, અહીંયા આપણે જોવા જઈએ કે દરેક જગ્યાએ દરેક ધર્મસ્થળ હોય છે ત્યાં કોઈ પણ આધ્યાત્મિક પ્રદર્શની નથી હોતી, અને અહીંયા જે આધ્યાત્મિક પ્રદર્શની રાખવામાં આવી છે તેના વિશે તમારે શું કહેવું છે? બધા જઈએ પણ આવું શો એમ કે જોયું નથી, અને એમ કે સારું બધું મને લાગ્યું, અને પુસ્તકો પણ વાંચવાના પણ સારા છે, અમને આવડે એવું છે બધું. ધન્યવાદ બહેન. ધન્યવાદ.